જોવામાં કેટલા દિવસ પછી જોવા મળે જો ખડા આવી જવાનું જો તમે કામ હા જો તો મિત્રો સોલપીસ આવી જોશ મોટો બધી પછી આમ તો મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અને આજે આપણે નીકળી ગયા ખડા, કેમ કે તમે વિચારતા કે આ રસ્તામાં કેમ વિડીયો ચાલુ કર્યો. તો લવભાઈ વાહે થઈ હતો, લવભાઈ રડતો હતો આવવા હાટું, પણ બહુ તડકો હતો જો તો એને લાવ્યો નથી. તો આપણે રસ્તા ઉપર ઊભીને વિડીયો ચાલુ કરી દીધો. તો વિડીયોમાં બહુ મજા આવવાની છે, તો વિડીયોમાં બના રહેજો. તો મિત્રો જો હવે ફાઇનલી પાછા ગુમલા હુકવાનું ચાલુ કરી દીધું. જો હવે તડકો બહુ પડે ને એટલે ગુમલા હુકવે વધારે આવે પછી જો કેવા મસ્ત ના થઈ જાય. જો આખી યાર ભરીશ આ હવે આગળ ઉતાર લે ને ઓલે પર જો તાજા ગુમલા હુકાવે. હુકાઈ જાય પછી આને કિલ્લાના ભાવે વેચી નાખે. તો જેને લેવા હોય તાજા તાજા ગુમલા ખડા આવી જવાનું જો તમે કામ હા જો આમ ડોકામાં ડોકું પોરવી જઈ ને પછી લટકાવી દઈ જો છે લાલ છોડ ગુમલા છે તાજા તાજા. તો જો એ હુકાય એટલે જો આવા થઈ જાય મસ્ત મજાના. પછી અહીંથી પા હેઠા નાખી દે એટલે હાવ હુકાઈ જાય. જો અહીંથી એટલા બધી હુકવીને થાય કેટલા છે તો આ બધા હુકાઈ જાય. હજી આ એટલું બાકી છે, પછી આ ઉતારીને પછી આમાંય લટકાવી દેવાના છે. હજી ઓડિયો આવ્યું નથી, જરી સામે ઓડી દેખાય. આગળ આવીએ તો આપણે ખાઈ બાઈટ પછી પાછા જઈએ કાંઠે. આ ઓડિયો આવી જાય. આ જો ઓલે પર બંદર છે જરૂર તો ના જવાનું છે તો ફટાફટ ખાઈ લઈએ. હાલો તો પાપલેટ આવી જાય. પાપલેટ ને રીંગાને છે કેટકીને ઓલું છે શું કે ઓલું ઓક્ટોબર હે ઓક્ટોબર મહિનો બરાબર ઓક્ટોબર લાલજીભાઈ કે આઠું આમાં દોડી ને બધું મિક્સમાં છે. એમાં વીણીને બધું અલગ અલગ કરવાનું છે. જો બીજી ઓળીનો માલ નીકળે જો રીબ ને છે તુરા છે એને ધોમાઈ કહેવાય. આ છે ઊંધિયા જો આવો બધી છે ઊંધિયા. આ મેન માલ આવી જશે પાલવા ને પાલવા છે કે જો આમાં કેટલા દિવસ પછી જોવા મળે જો પછી પાપલેટ છે મસ્ત મજાના ઘટે નહીં એવી. તો ચાલો આનું આગળ ઓપ્શન થાય, પેલા આનું થાય ને પછી આનું થાય. તો મિત્રો સોલપીસ આવી જોશ મોટો બધી. પછી આમાં જેમ્બો છે, પાપલેટ છે, પાલવો છે, મસ્ત મજાનો સોલપીસ છે. આનું આગળ ઓપ્શન કરવાનું છે. હાલો મિત્રો આપણે ફાઇનલી 2200 ભરી લીધો. ઊંધિયા બધું મિક્સમાં છે, મગરા ને બધું જો મસ્ત મજાનું છે. પછી આ બીજામાં તુરા છે, પછી આ દાળો છે જો આવું બધું મસ્ત મજાનું છે. હવે આમાં ગુમલા છે. તો ગુમલામાં એવું છે કે હમણાં હાવ નાના નાના જ આવે છે, એટલે આ મોટા મોટા વેણીને થોડાક લઈ લીધા. ને આ છે પાપલેટ મસ્ત મજાના, તો એટલા પાપલેટ છે હેઠા. તો હવે ફટાફટ આને પેક કરી લઈએ, બાસ્કું ભરી લઈએ. તમારે ભગત આવી જાય ખડામાં ભગત છે આ. તો જો આ એટલો માલ આજ આપણો છે ને આ માલ બધો સંજયભાઈનો છે. જો બધા બેસનનું જામે જામ છે. અહીંયા જો હજી બગી નીકળે બગી આમાં જો બગી છે. આમાં કાલનું એમાં ભરીને મૂકીને ઓજ્યા હતા. આમાં ડેટકી છે, પછી ઊંધિયા છે. ઓહો આમાં તો આ ઓલું માછલું છે મગરા જેવું. આમાં છે પાપલેટ. ગંગામાં હજી પેડું જ બધું એમને જરા ઢેગલા. આજ માણસો ઓછા આવે 2 જણા જ છે, એટલે કામ કરવામાં મોડું થાય એ લોકોને. તો આપણે ટાઈમ થઈ ગયો છે હવે, તો ફટાફટ નીકળીએ. તો વિડીયોમાં બને રહેજો, ઘેર જઈને બતાવવા કે આજ માલમાં શું છે, અને ઘેર જઈને શૂટિંગ કરીએ તો ખબર પડે કે આમાંથી કેટલુંક નીકળે છે ને શું નીકળે છે. તો વિડીયોમાં બને રહેજો. હાલો મિત્રો ફાઇનલ ઘેર પૂગી જશ ને એક બાસ્કાનું શૂટિંગ કરી નાખીશ. ને એક બાસ્કું આખું ભરેલું છે, જેમાંથી ઊંધિયા કાઢાશ, નરસિંગા ને ડેટકી ને પાપલેટ થોડાક લીધા ને ગુમલા છે. ને આમાં છે
डोडी गिमला इसमें पापलेट जो पापलेट છે આ બજાર ગીતા લઈ જઈને ના પડે જેને લેવા હોય ઘેર આવી જાય કેમ કે બજારે 100 રૂપિયા જ માગે કા હમણાં ઓડિયો ડીમ પડી ગયું હતું શાક ખાસ પાછું આવ્યું તો તમે બધા વિડીયો પૂરો જોજો એટલે મજા ચાલો તો આ ત્રણેય હવે મોકલાવી દઈએ બજારે ને બીજા પાપલેટ ખાવા હે એ લોકો ઘેરથી લઈ જાય તો ચાલો ફટાફટ હાંસવી લઉં ને આ એક બાસ્કું રહ્યું છે એ મારે હવે એકલાને કરવાનું છે અલગ તો એ બજારે પાછું મોકલી દઈ તો ચાલો વિડીયોમાં બના રહેજો તો હાલો મિત્રો ફાઇનલી હવે ખાવાનો ટાઈમ થઈ ગયો ને ખાઈને હું તો ઊભો થઈ ગયો પછી યાદ આવ્યું કે વિડીયો તો પૂરો કરવાનો ભૂલી જઈશ તો આજે હું બહુ ખુશ છું કેમ કે આજે અમારે ફૂલ શાક વેચાણું હે ગીતા ફૂલ શાક વેચાણ હમણાં ધંધો હાવ ડીમ થઈ ગયો તો આસપાસ સુરતવાળા આવી જાય ને ધંધામાં તેજી આવી હા માણસો આવી જાય તો અમારે લવભાઈ છે કેમ ખાતો ખાતો ઊભો થઈ ગયો હા ખાવું નથી તો કે ધરાઈ ગયો જો એ મમ્મી દીકરો પાછળ રહ્યા હતા આપણે બાકાજી બોલાવ્યો ખાવામાં એટલે આપણે વાર ન લાગે તો અમારે લવભાઈ ખાઈ લીધું ગીતા ખાઈશ તો ચાલો આપણે હવે વિડીયો પૂરો કરીએ ને વિડીયો ફટાફટ બનાવી નાખીએ મજા આવે ને વિડીયો તમને જોરદાર લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી